ઓમ શ્રી પરમાત્મને નમઃ. ધ્યાન દ્વારા બધું જાણીને રાજા શિખીધ્વજનું આશ્ચર્યચકિત થવું અને પ્રશંસાપૂર્વક ચૂડાલાનું આલિંગન કરવું અને તેની સાથે રાત કાઢવી. પ્રાતઃકાળે સંકલ્પ જનિત સેના સાથે બંનેનું નગરમાં આવવું અને 10,000 વર્ષો સુધી રાજ્ય કરીને વિદેહ મુક્ત થવું. શ્રી વશિષ્ઠજી કહે, હે રઘુકુળ ભૂષણ રામ, ત્યાર પછી પોતાની પત્ની ચૂડાલાને જોઈ આશ્ચર્યના કારણે રાજા શિખીધ્વજની આંખો પ્રફુલ્લિત થઈ ઉઠી. ત્યારે તેઓ આશ્ચર્યકારક વાણીથી આ પ્રમાણે બોલ્યા, સુંદરી, તમે પોતાના શરીરથી, વ્યવહારથી, મંદબન હાસ્યથી, અનુભવ વિનયથી અને પત્ની તરીકેના વિલાસથી એવી દેખાઈ રહી છો જાણે મારી પત્ની ચૂડાલાની આબેહૂબ મૂર્તિ હોય. ચૂડાલાએ કહ્યું કે પ્રભુ, આ એવું જ સમજો, ખરેખર હું ચૂડાલા છું. આજે મેં મારા પૂર્વના સ્વાભાવિક શરીરથી સાક્ષાત તમને પ્રાપ્ત કર્યા. આ વનમાં મેં જે કુંભ વગેરેના દેહ નિર્માણ દ્વારા જે માયા પ્રપંચ પ્રગટ કર્યો તે તો માત્ર તમને પ્રબુદ્ધ કરવા માટે હતો. એ મહારાજ, જ્યારે તમે મોહવશ રાજ્યનો પરિત્યાગ કરીને વનમાં ચાલ્યા આવ્યા ત્યારથી હું તમને જ્ઞાન સંપન્ન બનાવવા માટે પ્રયત્ન કરતી રહી. એ રાજન, આ કુંભવેશે મેં જ તમને પ્રબુદ્ધ કર્યા. મેં માયા દ્વારા જે કુંભ, મદનિકા વગેરે શરીર નિર્માણ કર્યા તેનું એકમાત્ર પ્રયોજન તમને પ્રબુદ્ધ કરવાનું હતું. વાસ્તવમાં કુંભ વગેરે કોઈ જ સત્ય નથી રાજન. જો મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો હવે તો તમે જાણવા યોગ્ય પરમાત્માને જાણી ચૂક્યા. તેથી ધ્યાન લગાવીને આ બધું દશ્ય સ્પષ્ટ રૂપે જોઈ શકો. હે તત્વજ્ઞ, હવે તુરત ધ્યાન લગાવીને જુઓ. ચૂડાલાના આ પ્રમાણે કહેવાથી રાજા આસન લગાવી બેસી ગયા. ધ્યાન દ્વારા તેમણે પોતાનું સર્વ વૃત્તાંત સારી રીતે છેડ્યું. 2 ઘડીના ધ્યાનથી રાજાએ રાજ્યના પરિત્યાગથી લઈ ચૂડાલાના સાક્ષાત્કાર સુધી પોતાના સંદર્ભમાં જેટલી ઘટના ઘટી હતી તે બધીને પ્રત્યક્ષ રૂપે જોઈ. ત્યારબાદ સમાધિ ભંગ થતા હર્ષના અતિરેકથી રાજાના નેત્રો વિકસિત થઈ ગયા. ભુજાઓ રોમાંચના કારણે ઉજ્જવળ થઈ ગઈ. તુરત જ બંને ભુજાઓ ફેલાવી પોતાની પત્ની ચૂડાલાનું ગાઢ આલિંગન કર્યું. તે સમયે સ્નેહ ગાઢ બનીને ટપકી રહ્યો હતો. આંખોમાંથી પ્રેમાશ્રુ વહ્યા. ત્યાર પછી શિખીધ્વજે કહ્યું કે પ્રિય, તમે બાલચંદ્ર જેવા કોમળ છો, છતાં તમે પોતાના પતિને માટે ચિરકાળ સુધી કેટલું કષ્ટ સહ્યું. હું આ દુસ્તર ભવકૂપમાં ડૂબી રહ્યો હતો. તમે પોતાની જે સત્વમયી બુદ્ધિના આશ્રયથી મારો એમાંથી ઉદ્ધાર કર્યો. તમારી તે બુદ્ધિની બરાબરી ભલા કોની સાથે કરી શકાય? તે અનુપમેય છે. એ સુંદરી, અલૌકિક સૌંદર્યવાળી સ્ત્રીઓમાં ધી, શ્રી, કાંતિ, ક્ષમા, મૈત્રી અને કરુણા વગેરે ઉત્તમ રૂપવતી બનાય. તમે તો તે બધી સ્ત્રીઓમાં મુખ્ય લાગો. તમે અત્યંત પ્રયત્ન કરી મને જ્ઞાન સંપન્ન બનાવ્યો. આ ઉપકારના બદલામાં હું એવું કહ્યું કાર્ય કરું જેથી મારું મન પ્રસન્ન થાય. એ પ્રિય, જે કુલીન સ્ત્રીઓ હોય તે ઉદ્યોગપરાયણ થઈને અનાદિકાળથી ચાલ્યા આવતા અતિ ગહનથી પણ ગહન મોંરૂપી સાગરમાં પડેલા પોતાના પતિનો ઉદ્ધાર કરી લે. ત્યાં સુધી કે કુલાંગનાઓ પોતાના પતિના માટે મિત્ર, ભાઈ, સુહદ, સેવક, શિક્ષક, ધન, સુખ, શાસ્ત્ર, ઘર વગેરે બધું બની જાય. તેથી જેમાં આ લોક પરલોક બંનેનું તમામ સુખ રહેલ છે તેવી કુળવતી સ્ત્રીઓનો તમામ પ્રયત્નો દ્વારા સદા સારી રીતે આદર સત્કાર કરવો. રૂપ, સૌજન્ય, ઉત્તમ ગુણરૂપી રત્નોથી વિભૂષિત એ પ્રિય, તમે પતિવ્રતા સતી છો. તમારી તમામ ઈચ્છાઓ શાંત થઈ ગઈ. તમે સંસાર સાગરથી પાર થઈ ગયા. આવી સ્થિતિમાં તમારા ઉપકારનો બદલો કઈ રીતે વાળી શકાય? ત્યારે ચૂડાલા બોલી કે પતિદેવ, વારંવાર શુષ્ક ક્રિયાઓની જાળમાં ફસાઈને તમારો આત્મા વ્યાકુળ થઈ જતો હતો. તે જોઈને હું તમારા માટે બહુ ચિંતાતુર હતી. તે માટે તમારા આત્માને જ્ઞાન સંપન્ન બનાવી
મેં મારો સ્વાર્થ સિદ્ધ કર્યો, મારી ચિંતાનો નાશ કર્યો, તેમાં તમારો કયો ઉપકાર? તમે તો આ વાતને લઈને મારી વ્યર્થ પ્રશંસા કરો. શીખી ધ્વજે કહ્યું, એ વરારોહે, ઠીક છે, તમે જે રીતે શુભ સ્વાતને સાધી રહ્યા તેવો સ્વાત બધી કુળવાન સ્ત્રીઓ સિદ્ધ કરે. ચુડાલા બોલી, દેવ, આ કરું, આ ન કરું, આને પ્રાપ્ત કરું, આ પ્રકારની બુદ્ધિની અપક્વ દશાજનિત કોમળતા રૂપી જે સ્થિતિ હતી તેનો તમે શું તમારામાં ઉપહાસ કર્યો છે? કેમ કે હવે જેમ આકાશમાં પર્વત દેખાતા નથી તે પ્રમાણે તમારામાં તે પહેલાંની તુચ્છ તૃષ્ણાઓ તથા નિંદની સંકલ્પરૂપી કલ્પનાઓ હવે જોવા મળતી નથી. એ પ્રીતમ, હવે તમારું સ્વરૂપ કેવું બની ગયું? કઈ વસ્તુમાં તમારી નિષ્ઠા છે? તમે શું ઈચ્છો છો? એ વિભો, તમે તમારી પાછળની શારીરિક ચેષ્ટાઓને કેવી જુઓ? શીખી ધ્વજે કહ્યું, પ્રિય, જે જેનામાં તમે છો તે તેમાં હું હાજર છું. હું ઈચ્છા સ્પૃહા સંકુચિતતાથી રહિત થઈ ગયો. આકાશ જેવો નિર્મળ છું, શાંત છું, વાસ્તવિક પરમાત્મ સ્વરૂપ પરમાત્મામાં છું. એ ચંચળ લોચને, હું સમસ્ત પદાર્થોની નિષ્ઠાથી મુક્ત એકમાત્ર ચિન્મય પરમાત્મા સ્વરૂપ છે. એ પતિપતે, જે સત વસ્તુ સચ્ચિદાનંદ ધન બ્રહ્મ છે તે જ હું. આથી વધારે હું કાંઈ કહી શકતો નથી. તરંગ જેવા ચંચલ કટાક્ષવાળી એ પ્રિય, તમે મારી ગુરુ છો, હું તમને નમસ્કાર કરું. તમારી કૃપાથી હું આ ભવ સાગર પાર કરી ગયો. હવે હું શાંત પોતાના બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત, કોમળ, પ્રયત્નશીલ અને વાસ્તવમાં સર્વથી અતીત નિર્મળ આકાશની જેમ સ્થિત છું. ચુડાલા બોલી, પ્રાણનાથ, તમે તો મહાન સત્વ સંપન્ન, મારા હૃદય વલ્લભ છો, તમારી બુદ્ધિ અગાધ છે. એ પ્રભુ કહો, આવી સ્થિતિમાં તમે શું ચાહો છો? શીખી ધ્વજે કહ્યું, હે કૃષાંગી, મારું ચિત્ત ઈચ્છા આસક્તિ રહિત થઈ ગયું હોવાના કારણે હું પ્રારબ્ધ અનુસાર ન્યાયપૂર્વક પ્રાપ્ત વસ્તુની ન તો પ્રશંસા કરું ન નિંદા કરું. તેથી હવે તમારી જેવી ઈચ્છા હોય એમ કરો. ચુડાલા બોલી, હે જીવન મુક્ત સ્વરૂપ મહાભાવ, જો આવી વાત છે તો હવે તમે મારો અભિપ્રાય સાંભળો. તે સાંભળીને તે પ્રમાણે જ આચરણ કરો. એ મહારાજ, સર્વત્ર અદ્વૈતનો બાદ થવાથી આપણા અજ્ઞાનનો નાશ થઈ ગયો. તેથી આપણે તમામ ઈચ્છાઓથી મુક્ત થઈ આકાશની જેમ નિર્મળ રૂપે સ્થિત છીએ. એ પ્રભુ, અત્યારે રાજ્ય શાસન દ્વારા ક્રમશઃ આપણું શેષ આયુ વિતાવીને થોડા સમય પછી આપણે વિદેહ મુક્ત થઈ જશું. તેથી એ નાથ, હવે તમે પોતાના નગરમાં પાછા ચાલો. રાજ્ય સિંહાસન પર બેસી રાજકાજ સંભાળો. સ્ત્રીઓના ભૂષણ સ્વરૂપા હું તમારી પટરાણી થઈશ. હે આચરણ, ન તો મને ભોગોની ઈચ્છા ન ઐશ્વર્યની. હું તો સ્વાભાવિક રીતે ન્યાયપૂર્વક જે પ્રાપ્ત થઈ જાય તેનાથી નિર્વાહ કરું. આ સ્વર્ગ, રાજ્ય અથવા ક્રિયા કોઈ પણ મારા માટે સુખદાયક નથી. હું તો મારા સ્વરૂપમાં પોતાની વાસ્તવિક સ્થિતિ પ્રમાણે કોઈ પ્રકારના ક્ષોભ વિના સ્થિત રહું. આ સુખ છે, આ દુઃખ છે, આ દ્વંદ નષ્ટ થઈ જવાની સાથે સાથે હું શાંત પરમ પદમાં સુખપૂર્વક સ્થિત છું. શીખી ધ્વજે કહ્યું, એ વિશાળ નેત્રોવાળી પ્રિય, તમે પોતાની નિર્વિકાર બુદ્ધિથી જે કાંઈ કહ્યું તે બરાબર. આપણને રાજ્યના ગ્રહણ કે ત્યાગ સાથે શું પ્રયોજન? આપણે સાંસારિક સુખ દુઃખની ચિંતા અને મત્સરથી રહિત અને બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈને સમય અનુસાર પ્રાપ્ત સ્થિતિ અનુસાર નિવાસ કરશું. આ પ્રમાણે ત્યાં તે બંને નિર્દોષ પ્રેમી પતિ પત્નીએ ઘણીવાર સુધી પરસ્પર વાર્તાલાપ કરતા રહી સાયકાળ થઈ ગયો. ત્યારે તે બંને ઉઠીને પોતાનું દૈનિક કાર્ય સંપન્ન કર્યું. તે બંને જીવન મુક્તો હતા. તેથી સ્વર્ગની સિદ્ધિનો અનાદર કરીને સર્વથા સમચિત થઈ તે બંને એક શૈયા પર બેસી ગયા. તેમની તે રાત જાત જાતની પ્રેમભરી ચેષ્ટાઓમાં વીતી ગઈ. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, ત્યાર પછી પ્રાતકાળ થતાં તે પ્રેમી દંપતી તે સુંદર ગુફામાં બિછાવેલ
કોમળ પાંદડાના આસન પર બેસી ગયા. તે સમયે ચુડાલાએ કહ્યું કે પ્રભુ, તમારું આ શાંત તેજસ્વી સ્વરૂપ શુદ્ધ મુનિઓને યોગ્ય છે. તેથી આનો પરિત્યાગ કરી હવે તમારે ઇન્દ્ર વગેરે અષ્ટલોકપાલો જેવું તેજસ્વી રૂપ ધારણ કરવું છે. ચુડાલાના આ પ્રમાણે કહેવાથી શીખી ધ્વજે સારું એવું કરીશ કહીને રાજાનું સ્વરૂપ ધારણ કર્યું. પોતાની પ્રિયા ચુડાલાને કહ્યું કે હે પ્રાણ વલ્લભે, તમારે ક્ષણવારમાં પોતાની સત્ય સંકલ્પથી મહાન વૈભવશાળી વિશાળ સેના એકત્રિત કરી લેવી. પોતાના પતિની આ વાત સાંભળી સુંદરી ચુડાલાએ જેવો સેના માટે સંકલ્પ કર્યો, ત્યાં તો તે બંનેએ જોયું કે એક વિશાળ સેના સામે ઊભી, જેનાથી તે જંગલ ખીચોખીચ ભરાયું. રથ, હાથી, ઘોડાથી ભરપૂર તે સેનાએ પતાકાઓથી આકાશને ભરી દીધું. તે સેનામાં જેની ચારેય બાજુ રાજાઓ મંડલાકાર ઊભા હતા, હુષ્ટપુષ્ટ સામંતો જેની રક્ષા કરતા હતા, એવા એક મદ માતા ગજરાજ પર તે દંપતી બેસી ગયા. ત્યાર પછી પોતાની પ્રિયતમા મહારાણી સહિત મહાબલી રાજા સિકંદરે પાયદળ રથોથી ખીચોખીચ ભરેલી તે વિશાળ સેના સાથે તે વનમાંથી પ્રસ્થાન કર્યું. તે મહેન્દ્ર પર્વત પરથી રવાના થઈને રાજા સિકંદર રસ્તામાં જંગલો, પર્વતો, નદીઓ, ગામોને જોતા જોતા પોતાનું સંપૂર્ણ વૃત્તાંત અને તે અનુસાર ઘટના સ્થળ પોતાની પ્રિય ચુડાલાને દેખાડતા રહે. થોડા સમયમાં તેઓ પોતાના નગરમાં જઈ પહોંચ્યા કે જે સ્વર્ગ જેવું શોભાયમાન હતું. ત્યાં પહોંચ્યા પછી જય જયકારના તુમુલનાદથી જ્યારે રાજાના સામંતોને ખબર પડી કે મહારાજ પધારી રહ્યા, ત્યારે તેઓ તેમના સ્વાગત માટે સેના સાથે નગરની બહાર નીકળ્યા. તે સમયે શરણાઈઓના તુમુલનાદના અવાજની સાથે બંને સેનાઓ ભેગી થઈ ગઈ. ત્યાર પછી રાજા સિકંદરે તે બંને સેનાઓની સામે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે નગરની સ્ત્રીઓ રાજા પર ખોબે ખોબે પુષ્પની વર્ષા કરવા લાગી. રાજા સિકંદરે બજારને જોતા જોતા રાજમહેલમાં પ્રવેશ કર્યો. તે મહેલ ધજા પતાકાઓથી શણગારેલો, રાજાને યોગ્ય તમામ માંગલિક વસ્તુઓથી સંપન્ન. ત્યાં રાજાએ નમસ્કાર કરી પ્રજાજનોનું સન્માન કર્યું. નગરમાં આ ઉત્સવ 7 દિવસ સુધી ધૂમધામથી મનાવી રાજા પોતાના અંતઃપુરમાં નિવાસ કરતા રહે, પોતાના રાજ્યનું પાલન કરવા લાગ્યા. એ શ્રીરામ, આ પ્રમાણે પૃથ્વી પર ચુડાલાની સાથે 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યા પછી રાજાનું દેહ અવસાન થઈ ગયું. તે મહાબુદ્ધિમાં નરેશ આ શરીરનો ત્યાગ કરી પરમ પદ સ્વરૂપ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. શ્રીરામ, રાજા સિકંદરના ભય શોક નિવૃત્ત થઈ ગયા. માન માત્સર્યથી તેઓ રહિત થઈ ગયા. તેઓ ન્યાયયુક્ત પ્રાપ્ત શાસ્ત્રોક્ત સ્વાભાવિક કર્મનું સંપાદન કરતા. ભોગો પ્રત્યે તેમનો વૈરાગ થઈ ગયો. તેઓ સર્વમાં સમરૂપ બ્રહ્મ દ્રષ્ટિથી યુક્ત થઈ ગયા હતા. આ પ્રમાણે ઉપરયુક્ત બોધથી તેમણે મૃત્યુને, જન્મ મરણને જીતીને 10,000 વર્ષ સુધી સમસ્ત પૃથ્વીનું રાજ્ય કર્યું. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. સિકંદરના ચરણમાં કોટી કોટી પ્રણામ.